આજના તાજા અને મુખ્ય સમાચાર. રેલવે નિયમોમાં મોટો ફેરફાર. 1 જુલાઈથી ટ્રેન ટિકિટને લગતા આ રૂલ્સ બદલાઈ જશે. 1 જુલાઈથી ટિકિટ વગર યાત્રા કરવા પર અથવા અન્ય વ્યક્તિના નામની ટિકિટથી યાત્રા કરવા પર દંડની રકમ 2 ગણી થઈ જશે. દંડની રકમ ₹250થી વધારીને ₹500 કરવામાં આવી છે. જો તમે 1 જુલાઈ બાદ ટ્રેનમાં યાત્રા કરવાની યોજના ધરાવતા હોય તો આ માહિતી તમારા માટે ખાસ છે. રેલવે કેટલાક નિયમોને વધારે કડક કરવા જઈ રહી છે. નવા નિયમો અંતર્ગત ટિકિટ વગર યાત્રા કરનાર કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિના નામની ટિકિટ સાથે યાત્રા કરનાર, મહિલાના રિઝર્વ કોચમાં પુરુષ દ્વારા યાત્રા કરે, સ્ટેશન તથા ટ્રેન બિનઅધિકૃત રીતે વેચાણ કરનાર અને ધૂમ્રપાન જેવી પ્રવૃત્તિઓ આચરનાર વ્યક્તિને અગાઉની તુલનામાં વધુ દંડ આપવાનો પડશે. રેલવેની માહિતી પ્રમાણે આ ફેરફાર કરવા પાછળનો ઉદ્દેશ્ય યાત્રીઓની સુરક્ષા, અનુશાસન તથા વધારે સારા યાત્રા અનુભવે સુનિશ્ચિત કરવાનો છે. આ નિયમ 1 જુલાઈથી લાગુ થશે. 1 જુલાઈથી ટિકિટ વગર યાત્રા કરવા પર અથવા અન્ય વ્યક્તિના નામની ટિકિટથી યાત્રા કરવા પર દંડની રકમ 2 ગણી થઈ જશે. દંડની રકમ ₹250થી વધારીને ₹500 કરવામાં આવી છે. મહિલાઓના રિઝર્વ કોચમાં યાત્રા કરવા પર ₹2500 દંડ. મહિલાઓના રિઝર્વ કોચમાં પુરુષો દ્વારા યાત્રા કરવા પર ₹2500 સુધી દંડ થઈ શકે છે. ટ્રેન અને સ્ટેશન પર બિનઅધિકૃત વેચાણ કરવા પર ₹2000નો દંડ લાગી શકે છે. ટ્રેન અથવા સ્ટેશન સંકુલમાં ધૂમ્રપાન કરવા પર પણ ભારે દંડ વસૂલવામાં આવશે. રેલવેની માહિતી પ્રમાણે આ મોટા ફેરફાર કરવાનો ઉદ્દેશ યાત્રીઓની સુરક્ષા, અનુશાસન તથા વધારે સારા યાત્રા અનુભવે સુનિશ્ચિત કરવાનો છે. આ તમામ નવા નિયમ 1 જુલાઈથી લાગુ થશે.